તો અમદાવાદથી અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જે અમદાવાદમાં શારદાબેન હોસ્પિટલના વિડીયોનો મામલો કે જે અમદાવાદ શારદાબેન હોસ્પિટલના વિડીયોનો મામલો ત્યારે વિડીયો વાયરલ થયા બાદ એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આપી પ્રતિક્રિયા કે જ્યાં હોસ્પિટલનું નવીનીકરણ ચાલી રહ્યું છે તેવું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું। ત્યારે નવીનીકરણના લીધે પંખા કુલર નથી મુકાયા તેવું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું છે। ત્યારે જાણકારી મળ્યા બાદ માહિતી માંગી છે તેવું દેવાંગ દાણીએ જણાવ્યું। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી કે જે અમદાવાદમાં ગઈકાલે એક વિડીયો વાયરલ થયો હતો અને જે વિડીયો મુજબ એક બાળકી કે જે દર્દી હતી તેને પંખાની સુવિધા ન હોવાથી હોસ્પિટલમાં પંખાની સુવિધા ન હતી અને એને લઈને એ બાળકી કે જે પોતે પેશન્ટ હતી તેને તેની માતાએ નીચે સુવડાવવા માટે મજબૂર હતી અને એક સામાજિક અગ્રણીએ આ વિડીયો વાયરલ કર્યો હતો અને જેની પ્રતિક્રિયા જે છે એ ખૂબ જ જોવા મળી છે। ત્યારે આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ પ્રતિક્રિયા આપી છે કે જ્યાં વિડીયો વાયરલ થયા બાદ એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પ્રતિક્રિયા આપી છે। ત્યારે તેઓએ નવીનીકરણની પ્રક્રિયા ચાલી રહી છે તેવું જણાવ્યું હતું। જ્યાં નવીનીકરણની પ્રક્રિયાને કારણે પંખા કુલર નથી મૂકવામાં આવે ત્યારે જાણકારી મળ્યા બાદ માહિતી માંગી છે તેવું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું। અત્યારે હું અપૂર્વભાઈ નીચે સીએમઓ ને મળીને આવ્યો છું। એમને એવું કહ્યું કે બી સર્ક્યુલર છે, સર્ક્યુલર તો બધા ઘણા છે, તો સર્ક્યુલરમાં આ બધું નથી આવતું। સર્ક્યુલર અઠવાડિયા પહેલા એવો પાસ કર્યો છે કે આયુષ્માન કાર્ડની અંદર 24 અવર્સ ત્યાં માણસો હોવા જોઈએ, અત્યારે કોઈ છે જ નહીં ત્યાં। અત્યારે જેટલા પણ પેશન્ટ આવે છે એ બધા બપડા નિશાસો નાખીને પાછા જાય છે આયુષ્માન કાર્ડ અંતર્ગત સારવાર લેવા માટે। તો સર્ક્યુલર તમને અત્યારે સર્ક્યુલર બતાવો છો તો એ સર્ક્યુલર નથી। મારી તાકીદ સુપ્રિન્ટેન્ડન્ટને અને આરએમઓ ને વિનંતી છે કે જે પણ જગ્યાએ પંખા નથી વચ્ચે વચ્ચે ગેપ છોડી દે, પંખા કાઢી નાખે છે, તાત્કાલિક ધોરણે પંખા લગાવવામાં આવે। આ બાળકોનો વોર્ડ છે, પીડિયાટ્રિક વોર્ડ, નાના બચ્ચાઓ આટલી ગરમીમાં બાળકોને કઈ થઈ જશે, ચારે બાજુ કોલેરા ફાટી નીકળ્યો છે। અત્યારે બચ્ચાને કોઈ તકલીફ થઈ જશે એની જવાબદારી કોની? એની સંપૂર્ણ જવાબદારી શારદાબેન હોસ્પિટલની રહેશે, એએમસી 57 ની રહેશે। શારદાબેન હોસ્પિટલનું નવીનીકરણ પણ થઈ રહ્યું છે, જે વોર્ડની અંદર પંખાની પણ સામાન્ય રીતે વ્યવસ્થા છે, કોઈક જગ્યાએ મોટે ભાગે કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ આપના માધ્યમથી આ જ્યારે ખબર પડી છે ત્યારે તેની તપાસ શારદાબેનના આરએમઓ તદુપરાંત ડોક્ટરને પણ એની સૂચના આપવામાં આવી છે કે રિયાલિટી શું છે તેની જાણકારી પ્રાપ્ત થશે।